રામ રામ દોસ્તો, અત્યારે પત્રકારોની જે ચોરી એ પકડાવા માંડી છે દોસ્તો. ઘણા બધા ખંડણીખોર પત્રકારો પકડાવા માંડ્યા છે. એમાં અત્યારનું લેટેસ્ટ કોઈ છે તો એમાં જગદીશભાઈ ધડાકાવાળાનો અત્યારે કાંડ ચાલી રહ્યો છે. તમને બધાને ખબર હશે, એમને હેડલાઇન્સમાંથી કાઢી મૂક્યા અને હેડલાઇન્સના માલિકને જેલમાં અત્યારે છે. એમની ઉપર ખંડણીનો આરોપ છે. આપણે એમને ખંડણીખોર નહીં કહીએ. આ હરામખોર પત્રકારો બીજા લોકો પકડાય ને ત્યારે ખંડણીખોર પકડાણો, ખંડણી માગતા પકડાણો, આવું ખોટું ખોટું ચલાવતા હોય છે અને બદનામ કરતા હોય છે. અને પછી એ લોકો એને પાસે ખંડણી માગે કે ભાઈ જો હું ચલાવીશ, હજુ પણ તું થોડીક મારું આપી દે કમિશન, એટલે હું તારું નામ નહીં લઉં, તું છૂટો ને હું છૂટો. આ હરામખોરોની આ પત્રકારિતા છે. ગુજરાતમાં એક પણ પત્રકારને 0 માર્ક્સથી વધુ ના આપી શકાય, એટલા હરામખોર પત્રકાર છે. પોતે ખંડણી નહીં માગતા હોય, પોતાની જાતને પૈસા લીધા વગર સરકારના વિરોધી આવું બધું બનાવ્યા હોય ને, તો પણ એ લોકોની પત્રકારિતા નથી, એ લોકોની ફાંકા ફોજદારી છે. વાર્તાઓ બનાવે છે. જેટલા પણ સ્ટુડિયોમાં બેસીને કામ કરે છે ને, એ મોટા ભાગના વાર્તાઓ બનાવે છે. તમે વિચાર કરો, કોઈ પણ એક વ્યક્તિનું છે કે ભાજપ વાળો છે તો ભાજપનો કાર્યકર કોઈ પકડતું નથી, ભ્રષ્ટાચારી છે, કૌભાંડી છે, ભાજપનો છે એટલે કંઈ કરતા નથી. આવી સ્ટોરીઓ આ પત્રકારોની આ મોડસ ઓપરેન્ડી છે. કોઈ પણ ભાજપનો હશે ને તો એના ફોટા શોધી લેશે. આની સાથે હર્ષભાઈ સાથે ફોટા છે, અમિત શાહ સાથે ફોટા છે, આ કૌભાંડી ઉપર એટલે કાર્યવાહી નહીં થતી. આવી ભયંકર મીડિયા ટ્રાયલ ચલાવે છે આ નીચ કક્ષાના પત્રકારો. આજે પોતે ભેરવાઈ ગયા જગદીશભાઈ મહેતા. આજે એમને દર્દ સમજાતું હશે. જે રીતે એ હરામખોરો બીજાને બદનામ કરતા હોય છે, બીજાને કૌભાંડી કહેતા હોય છે, બીજાને બલાત્કારી કહેતા હોય છે. એમાં અમિત ખૂંટનો જોઈ લો દોસ્તો, એનો ભોગ લીધો અને એને ફસાવનારા લોકો અત્યારે હવે થોડીક કાર્યવાહી થઈ છે એટલે જેલમાં છે. પણ એ તો બિચારો બદનામીના કારણે મરી ગયો. એવા તો કેટલાય ને આ લોકોએ બદનામ કરી નાખ્યા. કોઈક જીવતા જીવ મરી ગયા છે. આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જોઈ લો, એને હવે પાછો ઊભો થતા કેટલો સમય લાગશે. અને આ નીચ કક્ષાના હોય એની ઉપર જે આરોપો નાખવામાં લગાર પણ શરમ રાખી નથી. આજે જગદીશ મહેતા કહેતો હતો કે ક્યાં છે સાબિતી, મેં કોઈની પાસે ખંડણી માગી હોય તો ક્યાં છે સાબિતી? કોઈ સાબિતી નથી, કાંઈ નથી. અને મને ખંડણીખોર કહે છે. પછી તરત એની ઓડિયો આવી ગઈ ભાઈ, 25 લાખ રૂપિયાની, 25 લાખ વાળી આવી. તો એ શું ખંડણી નથી ભાઈ? હવે જવાબ આપને. તો હવે શું કહે છે કે મારી ચેનલ પર હું બધાને ખુલ્લા પાડીશ. અરે ભાઈ, તું અત્યારે જે ખુલ્લો પડ્યો છે એનો તો જવાબ આપ તું. અને હરામખોર એ નિર્ભય ન્યૂઝ હોય, પ્રશાંત દયાળની એ જે ચેનલો છે એ હોય, જમાવટ મીડિયા ન્યૂઝ પ્રાઇવેટ લિમિટેડ હોય, એ કોઈ પણ આ બધા ન્યૂઝ રૂમ વાળા હોય, આ કોઈ પણ કેમ ખંડણીખોર નથી કહેતો જગદીશને? કેમ ભાઈ? કારણ કે તમારો છે. હમણાં જ એક ભાસ્કરનો, દિવ્ય ભાસ્કરમાં ડિજિટલનો પકડાણો તો દીર્ઘાયુ વ્યાસ, એ ખંડણીખોર સાબિતી સાથે. તો એના માટે પણ કોઈ એવા શબ્દો વાપર્યા નહોતા. કારણ કે આ બધા જ ચોરના ભાઈ ઘંટી ચોર છે. આ પકડાણા નથી, એટલો જ ફરક છે. આમાં 0 એક પણ પત્રકાર એવો નહીં હોય કે જે આવા ખંડણીખોરીનો ધંધો ગુજરાતમાં નહીં કરતો હોય તો સારો બતાવજો મને. મારે જોવો છે કોણ છે સારો પત્રકાર. આપણે આ મીડિયાની વિરુદ્ધમાં જ ચેનલ ચાલુ કરેલી હતી અને પહેલા જ 15 દિવસમાં એ મીડિયાવાળી દેવાંશી જોશી, જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે મારી પર કેસ કરી નાખ્યો. કારણ કે એને આપણે ખુલ્લા પાડતા હતા કે તમે લોકો પત્રકારિતાના નામે મીડિયા ટ્રાયલ ચલાવો છો, જજ બની અને કોઈનું પણ તબાહ કરવાનું કામ કરો છો. ભલે પૈસા લીધા વગર કરતા હશે અમુક લોકો પૈસા લઈને કરતા હશે, અમુક લોકો એના કરતા તો હારા. હું તો એટલે સુધી કહું છું, આ પ્રશાંત દયાળ પોતાને ઈમાનદાર ગણાવતો હોય ને, પણ એ પત્રકારિતા નથી કરતો. એ વાર્તાઓ બોલતા એને સારું આવડે છે. ક્રાઇમની, ન્યૂઝની આવી બધી વાર્તાઓ કોઈ પણ બોલે ને દોસ્તો, એ વાયરલ થાય જ. એ વર્ષોથી બોલે છે એટલે એનું નામ ચગી ગયું છે. બાકી એની પત્રકારિતા નથી. દાઉદનું શું પાકિસ્તાનથી જોઈને આવ્યો હોય બધું જે લખતો હોય એનું દાઉદ વિશે કે કોઈ પણ વિશે XYZ વિશે,
કોઈ પોલીસો એના દોસ્તાર હોય એને કઈ વાર્તા કીધી ને એને પછી એમાં મરચું મીઠું નાખી અને પોતાની રીતે રજૂ કરી દીધી. અને પત્રકારિતા કઈ રીતે તમે કહી શકો? આ જગદીશ મહેતા એને કોઈ 2-5 આમ વાંચી જાય ન્યૂઝ, એ કઈ પોતાની રીતે નહીં, પણ એની ડાયરાની પત્રકારિતા છે, એની ડાયરા શૈલીમાં રજૂ કરતા એને આવડે છે એટલે એનું હાલી ગયું છે. તો મને કોઈ વાંધો નથી, જગદીશભાઈ ખૂબ સારા ડાયરાના પત્રકાર છે, સાંભળવા ગમે છે લોકોને. પણ અત્યારે ખેડૂતો એને યાદ આવી ગયા. અત્યારે ખેડૂતોના મસીહા બનવા જઈ રહ્યા છે. કારણ શું કે પોતે ભેરવાઈ ગયા. હવે ખેડૂતનો હું અવાજ ઉપાડું છું. અરે ભાઈ, ખેડૂતને તારે કયો અવાજની જરૂર નથી. ખેડૂત પોતાનો અવાજ પોતાની જાતે ઉઠાવી લેશે. તું એને શીખવાડ. તું કઈ નવું કરે છે? તારી સામે કોઈ કેમેરો પકડીને ઊભો છે અને તું તારી ડાયરા શૈલીમાં રજૂઆત કરે છે. તે એમાં અવાજ શું ઉપાડ્યો? તે શું ન્યાય દેવડાવી દીધો કોઈ પણ એક ખેડૂતને? ચાલ, તમારો જ પત્રકારિતામાં એક કિન્નર કરીને છે, એ ખેડૂતોને ઉદય કહે છે, એની સામે અવાજ ઉપાડ. પહેલું શરૂઆત ત્યાંથી કર. તમારું ઘર તમે સાફ કરો અને પછી બીજાના અવાજ ન બનો તમે. બાકી તમે લોકો કઈ માનસિકતા ધરાવો છો એ બધાને ખબર પડવા માંડી છે. આ ઓડિયો ઉપર કેટલું તમે ભયંકર ઓડિયો છે. 25 લાખ રૂપિયાની 5% જ્યાં પણ જમીનોના લે વેચતા એમાં 5% આ લોકોને હપ્તો લેવાનો. આટલી નીચ કક્ષાએ ત્યાંનું છે. અને રાજકોટનું આમ પત્રકારિતા કોઈ જગ્યા બાકી નહીં રાખી હોય હરામખોરોએ. હા, એટલે જ જ્યારે છે ને મહેશ ગિરીજી મહારાજ કે પછી સત્તાધારના હોય એ બધા જે સંતોનું કંઈક થોડુંક આવ્યું હોય તો આ લોકો મહિનાઓ સુધી ચલવે, ભયંકર બદનામ કરે. કારણ કે ત્યાંથી કંઈ કમિશન ના મળે આ લોકોને. આ ભગવાધારીઓ શું એને કમિશન આપવાના હતા? એટલે એ લોકોને આ હરામખોરો મહિનાઓ સુધી ચલવે રાખે. કારણ કે બીજે તો બધે ચૂપ રહેવાના, રૂપિયા માંગતા હોય એ વખતે કે આપી દો, નહીં તો તમારો વારો છે. આવી રહી સ્ટોરી અમે જો પૂરી કરીને તમારી ઉપર આવ્યા ને તો મહિનો થશે, તમે બદનામીમાં ખલાસ કરી નાખશું. આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ખલાસ કરી નાખ્યો આ હરામખોરોએ. એમાં જ જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડથી લઈને જેટલા પણ મહાકૌભાંડી, કોઈ સાબિતી વગર કોઈને પણ તમે કહી જ ના શકો. આ સંવિધાન કહે છે, હું નથી કહેતો. જ્યાં સુધી કોર્ટ ના કહે ને ત્યાં સુધી એ નિર્દોષ જ છે. કોઈ પણ વ્યક્તિ હોય, જગદીશ મહેતા હોય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય કે XYZ કોઈ પણ હોય, પણ આ લોકો એમની વાર્તાઓ તો પછી ચગે નહીં હરખી, એમને ચગાવવાની હોય ઊંચે. તો ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ, 6000 કરોડનું કૌભાંડ, આવી ભયંકર ખોટી સ્ટોરીઓ બનાવે અને આજે પણ એ ખુલ્લા રખડે છે દોસ્તો. કોકની જિંદગી બરબાદ કરીને આ લોકો ખુલ્લા રખડે છે. આ લોકો જો ચૂપ થશે ને તો એમાંથી ગુજરાતનું ભલું જ છે, ખેડૂતોનું ભલું છે. કોઈ પણ વ્યક્તિનું અહિત નથી થવાનું. આ જ્યારે આ કૂતરાઓને, આ હડકાયા કૂતરાઓ છે, આને ઇન્જેક્શન આપીને પતાવી જ દેવાના હોય, પણ સરકાર સહન કરતી આવી છે. હવે સહન ના કરે ને એવી મારી વિનંતી છે. સરકારને એવો ટાઈમ નથી જગદીશભાઈની વાહે પડવાનો. સરકાર એ ઉપર એના પોતાના જ એટલા પાપનો ગળો ભરાયો છે. હવે એ ભરાઈને છલકાવા માંડ્યો એટલે કે અમે આમ કરીએ છીએ એટલે સરકાર અમારી વિરુદ્ધ કાર્યવાહી કરે છે. ભાઈ, સરકારને તારી વિરુદ્ધ કાર્યવાહીને ટાઈમ જ નથી. અત્યાર સુધી વાર લગાડી દે તારી વિરુદ્ધ કાર્યવાહી કરવી હોય તો ક્યારે તું અંદર ઘુસાડી દીધો હોત. પણ તારું પાપ હવે છે ને તને હવે લઈને જંપવાનું છે. એટલે ભાઈ, તું હવે બહુ વધારે ખેડૂતોનો મસીહા ના બની જઈશ. ખેડૂતોને શીખવાડી દે કેવી રીતે અવાજ ઉઠાવો. તું કઈ નવું કરે છે, તું ચેનલો ફરે છે, એનાથી નવું તે શું કર્યું? એ પોતાની ચેનલ બનાવી શકે, પોતાનું ફેસબુક આઈડી હોય એમાં વિડીયો મૂકી શકે, ક્યાં પછી તમને લોકોને આપે, તમે ચગાવો. એ રીતે ડાયરેક્ટ ખેડૂતની જ પીડા પોતે રજૂ કરે ને એ જ મૂકી દો તમે. હવે ઘણું કરીએ છીએ એ રીતે, જે ખેડૂતને જ બોલાવીને આપણે તો પૂછીએ છીએ ખેડૂતોનો મસીહા છું. એવું મારે નથી બનવું. આવડે આવું કરવું હોય તો વાર્તાઓ બનાવવાની રૂમમાં બેસીને, એમાંથી ના બની જવાય. અને એનાથી ખેડૂતોનું ભલું નથી. સરકારને ગાળો દેવાથી ખેડૂતોનું ક્યારેય ભલું નથી થવાનું. કારણ કે ખાલી સરકારને કાંઈ ખેડૂત એકલો વોટ નથી આપતો, બધા વોટ આપે છે. મિડલ ક્લાસ આપે છે, બધા જ આપે છે. મિડલ ક્લાસોને એ બધાનું સાચવી લેતા હોય, ખેડૂતનું ના સાચવાતું હોય. આવું બધું બને તો એ બધું સમજૂતીથી કરાવવું પડે. ઉદ્યોગપતિઓનો અવાજ કોણ બને છે તો એના કામ નથી થતા? એનો તો કોઈ જગદીશ મહેતા જેવો કોઈ મોટો ઉદ્યોગપતિનો અવાજ કોઈ છે અહીંયા ગુજરાતમાં? અદાણી આટલું બધું કર્યું, આનું બધું જ એના કામો નહીં અટવાતા હોય સરકારોમાં? મમતાની સરકારમાં એ એના પોતાના કામો કરાવી લે છે. બોલો,
મમતા કેટલી ભયંકર હિન્દુ વિરોધી કહી લો કે ગમે તે કહી લો, તો પણ મમતાના રાજમાં અદાણી એના કામ કરાવી લે છે. કેવી રીતે કરાવી લે છે? કંઈ તારા જેવા ત્યાં ઊભા કરેલા છે? કોઈ પણ સ્ટેટમાં તારા જેવા કોઈ ઊભા કરેલા હોય, જગદીશ મહેતા હોય, ન્યૂઝ રૂમવાળા, કોઈ બી XYZ પોતાની જાતને એમ ગણતો હોય કે અમે આનો અવાજ બનીએ છીએ, એ બધાને ચેલેન્જ છે. તમે નહીં આવો ને તો એનું કાંઈ જ છે ને ઉપરથી સારું થશે. તમે છો ને મિડલમેન, વચ્ચેટિયાઓ તમે હટી જશો ને તો ડાયરેક્ટ એનું સારું થઈ જશે. તમે વચ્ચેટિયાઓ એને ખેડૂત માટે કરવું હોય સરકારને, તોય તમે થવા દેતા નથી. હરામખોરો પેલા આપિયાઓ ને આ બધા વચ્ચે ખેડૂતોના મસીહા અત્યારે બની ગયા છે. તો ખેડૂતોના મસીહા હોવ તમે, તો પંજાબમાં તમારી સરકાર છે જ ને ભાઈ, ત્યાં સારું કરીને કેમ નથી બતાવી દેતા કે ભાઈ ખેડૂતોના અમે મસીહા છીએ? ત્યાંના કરતાં વધારે અહીંયા સહાય પહોંચાડી દીધી છે. તોય આ હરામખોરો કોઈ ખેડૂતોને આ જેટલી મળી છે ને સહાય, એ પણ મળવા નહીં દે ને એવા કાવતરા આ લોકો હરામખોરો કરે છે. દેવું માફ કરી દો, દેવું માફ થવું જોઈએ. હું પણ એનું કારણ કે મહારાષ્ટ્રમાં કર્યું છે ભાજપ સરકારે, અને પણ એ ચૂંટણી વખતે કરે વાયદા, એટલે ખેડૂતોના વોટ. અત્યારે કંઈ ચૂંટણી આવતી નથી, 2 વર્ષ બાકી છે, તો અત્યારે જે સહાય મળે ને એ લઈ લેવાય, અને પછી દેવું માફી વાળું પણ કરાય. એ ચૂંટણી વખતે વાયદા લઈ લેવાય, તો પછી ફરીથી ચૂંટાઈને આવે એટલે વાયદા ખેડૂતોનું દેવું પણ માફ થઈ જાય. અત્યારે જે મળે છે ને એ ખેડૂતોને લઈ લેવાય. આટલી મારી અત્યારે નમ્ર વિનંતી છે ખેડૂતોને કે જે પણ સારામાં સારી સહાય અત્યારે આપી છે અને એ તમને મળતી હોય ને લઈ લો. અમારા એરિયામાં મહેસાણામાં એમાં નથી આપી, તો મને એનું કંઈ દુઃખ નથી. જે વિભાગોમાં જ્યાં આ હેરાન થાય છે અત્યારે ખેડૂત આ કમોસમી વરસાદના કારણે, તો ત્યાં બધે જ અત્યારે જે સહાય મળે ને લઈ લેવાય. અને જ્યારે છેલ્લા 6 મહિના હશે ને ચૂંટણીના, ત્યારે આપણે ઉપાડો લઈશું કે ભાઈ દેવું માફ કરો, દેવું માફ કરો, થઈ જાય તો ભલે ભયો. પણ આ હરામ કરો, આ જગદીશ મહેતા આપિયાઓ ના બધા હરામ કરો અત્યારે ખેડૂતોના મસીહા બની ગયા છે. કારણ કે એ સૌથી વધુ દુઃખમાં છે અને એનો ફાયદો આ લોકો ઉઠાવવા માગે છે. અને જગદીશને તો સૌથી વધુ અત્યારે હલવાડો છે, પોતાના જ પાપથી અત્યારે હલવાડો છે. એટલે ભાઈ જાય ક્યાં? એટલે ભાઈ અત્યારે હલવાઈ ગયા છે. મારે આવું કહેવું નહોતું, મારે બનાવવો જ નહોતો જગદીશભાઈ વિરુદ્ધમાં વિડીયો કે ભાઈ અત્યારે એ પોતે જ હલવાણા છે, જ્યારે એમનો સારો ટાઈમ આવે ને ત્યારે લડી લઈશું. પણ આ હરામખોરો કરે છે શું? જ્યારે કોઈનો ખરાબ ટાઈમ હોય ને ત્યારે જ એને હળી કરે છે. આ પત્રકારો ખંડણી કેવી રીતે માગે? કોઈ દુઃખમાં હોય, કોઈ અમીર છોકરો છે ને કાર એક્સિડન્ટ થઈ ગયો, તો સૌથી પહેલા હપ્તો આ લોકો લઈ લે. હરામખોરો આ નીચ કક્ષાના એટલા છે કે નહીંતર અમે ચગાયા કરશું. આ કોઈ પણ તમે જોઈ લો, જે આ પુલ દુર્ઘટના થઈ હોય એમાં કોઈનું આવ્યું હોય, કોઈ જેણે પુલ બનાવ્યો હોય, પછી આ એર ઇન્ડિયાનું ફ્લાઇટ હતી, તો બધેથી રૂપિયા લઈને ચૂપચાપ બેસી જવાનું. આ જ આમની મોડસ એપ્રેન્ટરી છે. અને હરામખોરોને પાછા કહે કે અમે ઈમાનદાર છીએ. આ નીચ કક્ષાના એટલા છે, પણ આ તમારા કુકર્મો તમને છોડવાના નથી. તમે ગમે એટલી હરોળાટ કરી લો, ખેડૂતોના મસીહા બની જાઓ, ગમે થાય. હું તો કહું કાયદાકીય જે પણ પગલાં થતા હોય એ લો. આ કીર્તિ પટેલ જ છે, એ રહી એ ખંડણીખોર, કેવી હેડલાઇન્સો લગાવેલી, એની વિરુદ્ધ પણ કોઈ સાબિતી નથી, કાંઈ જ નથી. છતાં પણ આ લોકોએ ખંડણીખોર, એ પેલી હસતી હતી તો કે હસતી હતી ખંડણીખોર, હસવા માંડી હતી. આવું બધું ચલાવવા વાળા અત્યારે જગદીશ મહેતા માટે કેમ નથી ચલાવતા કે ખંડણીખોર હવે ફાંકા ફોજદારી કરે છે, પાછો ડાયરાની પત્રકારિતા અને જાતનો હવે નવો કિસ્સાઓ વાર્તાઓ બનાવી અને પોતે નિર્દોષ હોવાનું કહી રહ્યો છે. કેમ નથી કહેતા? કારણ કે આ બધા જ એકના એક જ છે. આ કોઈ જગદીશ મહેતાની વિરોધમાં પડી કે એમ જ નથી. સરકારનો અમે વિરોધ કરીએ છીએ. ભાઈ સરકારના વિરોધ તમારે કરવાની જરૂર નથી. અમને અવાજ આપેલો છે, અમારી પાસે છે, વોટનું બળ છે, બધી જ જાતનું છે, કોર્ટ છે, કેટલું છે અમારી પાસે. તમારે સરકાર સામે બાદ ભીડવાની જરૂર નથી. અને આ નીચ કક્ષાના કેટલા હરામખોરો છે. કોઈ પુલ દુર્ઘટના થઈ 40 વર્ષ પહેલાં કોંગ્રેસે પુલ બનાવેલો હતો, એ હમણાં પેલો બ્રિજ પડ્યો ગંભીરવાળો, તો એ બ્રિજ ગંભીરા બ્રિજ જે હોય, કદાચ નામ ખોટું પણ હોય, બરાબર, મને અત્યારે જેટલું યાદ છે એ 40 વર્ષ પહેલાં કોંગ્રેસના રાજમાં બનેલો હતો. કંઈ કોંગ્રેસે ખુદ થોડો બનાવ્યો હતો? એ બનાવ્યો હશે કોઈ કોન્ટ્રાક્ટરોએ, એની કોઈ વેલિડિટી હશે, કાંઈક તો હશે, એન્જિનિયરિંગની કેટલી એમાં ડિઝાઇનમાં ભૂલ હશે. પણ આ બધું જ છે ને ભૂલવાડી દે કે સરકારના રાજમાં જુઓ પુલ પડી જાય છે, પુલ આમ થઈ જાય છે, અને સરકારની વિરુદ્ધ જાય. જે જવાનું હોય માઇક્રો, જે એમાં
કે કોની ભૂલ છે, ભૂલ શોધવા ના દે. સરકારના રાજમાં આમ થાય છે ત્યાં, અરે ભાઈ હર્ષ કે કોઈ બી હોય, એ બાંધકામ મંત્રી હોય, એ ખુદ થોડો બનાવવા જાય. 182 છે, 182 MLA છે અને સાંસદ છે 26. આ લોકો ક્યાં બધે પુલની ડિઝાઇન જોવા જવાના હતા? ક્યાંય પુલમાં એણે કીધું હતું કે આવી ડિઝાઇન કરજો એવું એને કહેવાનું પૂછે ખરા કોઈ એન્જિનિયર બનાવે ત્યારે, કે કોઈને કોન્ટ્રાક્ટ આપી દીધો હોય? એ લોકોએ એમની રીતે જે ગણતરી થતી હોય હરખું કે આટલું આ સહન શક્તિ થાય, આટલા વર્ષ સુધી ચાલી શકે એ રીતે, પછી એમાં એ લોકો કોસ્ટ કટિંગ ને એવું કરવા જાય અને પછી એ પુલની માણી નાખે. બાકી અંગ્રેજોએ બનાવતા હતા તો એ અત્યાર સુધી રહે છે. અને આ 40 વર્ષમાં શું કામ પડી ગયા? કારણ કે કોસ્ટ કટિંગ કરવા જાય. બની શકે છે કોસ્ટ કટિંગ કરવાનું કારણ એક ભ્રષ્ટાચાર હોય કે નેતાઓને ખવડાવવા પડે છે ને એવું હોય. પણ જે તમે કોન્ટ્રાક્ટ તમે લો છો તો તમારે ભ્રષ્ટાચાર કરીને કોસ્ટ કટિંગ કરીને થોડું આવું કરવાનું હોય. તો આવા બધા મેઇન મુદ્દા હોય, કારણ કે માઇક્રો લેવલે જાઓ તો ખબર પડે. પણ આ તો સ્ટુડિયોમાં બેસીને વાર્તાઓ બનાવવાની હોય તો શું કરે? વાર્તાઓમાં શું આવે? સરકાર આવી છે, સરકાર આમ છે, સરકાર તેમ છે. તમને આખા મુદ્દા ભૂલવાડી દે છે. આ કોઈ પત્રકારિતા નથી. એટલે હું કહું છું કે આ લોકોને જો માર્ક્સ આપવાના હોય ને તો 0 માર્ક્સ આવે. 0 થી 1 પણ માર્ક્સ વધારે ના આવે. બોલો, આ લોકોની આવી પત્રકારિતા છે. અને પોતાની જાતને પત્રકાર કહેતા આ લોકો શરમાતા નથી. એટલે હું શરમાવું છું કે મારે પત્રકારિતા નથી કહેવું. ઘણા લોકો કહે કે તમે બહુ સારું આ બોલો છો, આ તમારું પત્રકારિતા છે. અને હું હાથ જોડીને કહું છું ભાઈ, હું પત્રકાર નથી. એક જાગૃત નાગરિક સમજી લો, વધીને સામાન્ય, એનાથી વધારે ગણતા જ નહીં. પત્રકાર એટલે આ હરામખોરો છે, ખંડણીખોરો છે, એવો હું બની જઈશ ને તો હું મારી જાતને નજરો કેવી રીતે મિલાવી શકીશ? કેવી રીતે શાંતિથી ઊંઘી શકીશ? આ નીચ કક્ષાનાઓનું કામ જ હરામખોરીનું છે. લોકોને બદનામ કરવાનું છે. એના પૈસા લે છે, ચૂપ રહેવાના પૈસા લે છે, ચલાવવાના પૈસા લે છે. આવી હરામખોરી કરવાની થાય એના કરતાં મરી જવું સારું એવું મને લાગે છે. એટલે હું પત્રકાર તો ક્યારેય કેવડાવવા માંગતો નથી. અને પણ બિચારા ભૂલથી બહુ સારું માની લે છે કે પત્રકાર છે. પત્રકાર આ નીચ કક્ષાનાઓ થઈ ગયા છે. એવા કોઈ પત્રકાર હું નથી, મારે એમાં ગણાવું એ નથી. પણ આ નીચ કક્ષાનાઓનો પાપનો ઘડો ફૂટવાનો જ છે. એ પ્રશાંત દયાળને પૈસા લઈને, રવીશ કુમાર છે, પૈસા લઈને નથી કરતો, પણ એની હલકી હરામખોરી નીચ કક્ષાની વિચારધારા છે. જ્યારે પણ કાંઈ પણ થાય તો સીધું સરકારને બ્લેમ, મોદીને બ્લેમ. આવી આ નીચ કક્ષાની. તમારે માઇક્રો લેવલે જવાય કે ભૂલ કોની છે. તમે પત્રકાર છો તો એ શોધવાનું હોય, થોડી સાબિતીઓ ભેગી કરવાની હોય કે નીચે સુધી જઈએ કે કોની ભૂલ છે આમાં, અને એ લોકોને સજા કરાવો. ધીમે ધીમે એ હરખા થવા માંડશે એટલે ઉપર આખું થવા જ માંડે. આ તો 5 વર્ષે અમે બદલી નાખશું ભાઈ. બહુ એવા લાગશે ને તો 5 વર્ષે અમારી પાસે છે. પણ જે આ નીચ કક્ષાનાઓ અંદર ઘૂસી ગયા છે સરકારી નોકરીઓમાંથી, એ લોકોને બદલવાનો કોઈને અધિકાર અમને આપેલો નથી. એટલે એ લોકોની ભૂલ પકડો અને પછી એને ન્યાયિક જે પણ રસ્તે છે ને એમાંથી એને નોકરીમાંથી ખાલી સસ્પેન્ડ કરશો ને તો એટલી ઉદય ઓછી થશે. પણ આ માઇક્રો સુધી જવાના દે. આ નીચ કક્ષાનાઓ સરકાર આમ છે, સરકાર તેમ છે, ફલાણું છે, આખો મુદ્દો જ ડાયવર્ટ કરી નાખે. દર વખતે સરકારને ગાળો દો એટલે પેલા આપી આવો ને જે સરકાર વિરોધી, સરકારને ખાલી 30% વોટ મળે એટલે એની સરકાર બની જાય. એટલે 70% લોકો એવા જ છે જે લોકો રાહ જોઈને બેઠા છે કે કંઈક સરકાર વિરોધીમાં કંઈક ને કંઈક આવે તો આપણને મજા આવે. બાકી એ લોકોને મજા શું આવે? 70% જે બાકીના છે સરકાર વિરોધી વોટવાળા, એ લોકોને મજા શું આવે? કંઈ મજા ના આવે. એટલે આ લોકોને સાંભળીને એ લોકો મજા લે. બાકી પેલા 30%ના કારણે આ સરકારો બની છે. એટલે એનું કામ એ 30% જોતા હોય શાંતિથી. કદાચ એમાંથી 5%ને તોડી શકે તો, પણ એ 30% જે છે ને સમજદાર છે. એ એક જ આ 20-25 વર્ષથી અહીંયા સરકાર બનાવી રાખી છે ભાજપની. તમે ખાલી જોઈ આવો કોઈ બી રાજ્યમાં, કોઈ પણ રાજ્યમાં. અત્યારે હું કેટલા રાજ્યોમાં ફરીને આવ્યો છું. છત્તીસગઢ ફર્યો છું, બિહાર ફર્યો, એ બધે જઈને આવ્યો છું ને ત્યાંનું બધું જોયું દોસ્તો, તો તમને ખબર પડે કે કેટલું વહીવટી તંત્રથી લઈને ઘણો આપણે સુધારો છે અહીંયા. બાકી બીજા રાજ્યોમાં આટલું કાંઈ જ નથી. કોઈ એટલે કોઈ જાતનું રોડ રસ્તાથી લઈને એકદમ આમ કંઈ કહેવા જેવું જ નથી. તમે ખાલી અઠવાડિયું ફરો ને કોઈ પણ રાજ્યમાં એટલે તમને ખબર પડી જાય કે આપણું ગુજરાત 100 દરજે સારું છે. કારણ એનું એક જ છે કે કારણ કે આપણે બધા જાગૃત છીએ. આપણે રાહ જોઈને જ બેઠા છીએ કે સરકાર કાંઈ ભૂલ કરે તો પાડી દઈશું.
પણ સરકાર ભૂલ નથી કરતી, અને જે ભૂલો કરે છે ને એ છે જે અધિકારીઓ હોય એ લેવલ આવે, અને એની ચટણી થતી રહે ને તો પરફેક્ટલી બધું જ ગુજરાતનું આખો દેશ વ્યવસ્થિત ચાલે. એ બહુ જરૂરી છે, કારણ કે સરકારી કર્મચારીને તમે કોઈ પણ રીતે સસ્પેન્ડ કે એવું કરી જ નથી શકો એમ. એ થોડા ટાઈમ પછી આવી જશે, કારણ કે સાબિતી ભેગી કરવી અને એ બધું હવે તો સીસીટીવીના બધું આવી ગયું છે, ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવી દીધી છે, એટલે સાબિતીઓ ભેગી કરવી અઘરી નથી પડતી. વિડીયો છે, કેમેરા છે, બધાના હાથમાં અત્યારે તો કેમેરા આવી ગયા છે. એટલે કોઈ પણ ભ્રષ્ટાચારીને પકડવાનો એ રોકેટ સાયન્સ નથી. અત્યારે તમારા હાથમાં જે પત્રકાર છે ને એના કરતાં સારું હથિયાર તમારા હાથમાં છે, મોબાઈલ. એ મોબાઈલનો ઉપયોગ ખાલી રીલ્સ જોવા પૂરતો નથી, એનો ઉપયોગ બીજા પણ ઘણા બધા છે, એ યુઝ કરતાં તમે જ્યાં શીખી જશો. એટલે તમે છે ને પત્રકાર, આ નીચ કક્ષાના ખંડણીખોરો છે ને એના કરતાં સારું કામ તમે કરશો એક જાગૃત નાગરિક તરીકે. આપણે પત્રકાર બનવાનું નથી, કારણ કે એ ખંડણીખોરોની લાઈન થઈ ગઈ છે. કોઈ ભાગ્યે જ કોઈ એકાદો હારો બચ્યો હોય તો, બાકી મોટા ભાગના આવા ખંડણીખોર જ છે. બીજા પકડાયા નથી અને આ પકડાઈ ગયા, આટલો ફરક છે. બાકી આ કોઈ પણ રીતે યુટ્યુબથી કોઈ કમાવાનું કરતો હોય એવું કહેતો હોય ને તો પણ ખોટું છે. એડવર્ટાઇઝ કોઈ એને આપે એ પણ ખોટું છે. કોણ એડવર્ટાઇઝ આપે ભાઈ? ન્યૂઝમાં જે લોકો ખવડાવવા માગે છે ને પત્રકારને રૂપિયા, એના સિવાય કોઈ પણ ન્યૂઝમાં ના આપે, કારણ કે એમાં 500 રૂપિયામાં જે કામ થાય ને એ 50 રૂપિયામાં ફેસબુક ડાયરેક્ટ કરી આપે. તમારે કોઈની હાડાબારી કરવાની જરૂર જ નથી એડવર્ટાઇઝની. બાકી 50 રૂપિયામાં એટલું કામ થાય જેટલું આ પત્રકારો પોતે એમ કહેતા હોય અમને એડવર્ટાઇઝ આપો ને અમે તમારું એડવર્ટાઇઝ કરીએ, એ લોકો કરતાં પણ સારું કામ કરી દે. પછી આવે છે ઇન્ફ્લુએન્સર, એ પણ ખૂબ સારું એડવર્ટાઇઝિંગ કરી દે. એ લોકો પત્રકાર નથી, ઇન્ફ્લુએન્સર છે. એ તમારી પાસે રૂપિયા લઈ અને તમારું એડવર્ટાઇઝ કરી દે, આ રીલ્સ બનાવીને. એવી રીતે આ ન્યૂઝવાળાનું જે કામ છે ને એને કોણ આપે એડવર્ટાઇઝ? જે લોકો એને કોઈ રીતે ચૂપ કરાવવા મથે છે, તો એના બદલે એમ કે તમારી એડ ચલાવી નાખશું, તમે અમને 5 લાખની એડ આપી દો, 10 લાખની આપી દો, એટલે એડના નામે રૂપિયા લઈ લે. બાકી કોઈ સમજદાર વ્યક્તિ ન્યૂઝમાં ક્યારેય એડ કરે જ નહીં, કારણ કે એનાથી સસ્તું અને સારું એડવર્ટાઇઝ ઇન્ફ્લુએન્સરથી થાય, ડાયરેક્ટ ફેસબુક યુટ્યુબથી ડાયરેક્ટ જ થાય. તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાય અને તમને સારામાં સારું પરફોર્મન્સ આપે એડવર્ટાઇઝ. એ રીતનું તમે ડાયરેક્ટ જ કરી શકો. એટલે આ જેટલા પણ આ બધા ધંધો ચલાવે છે ને એક ખંડણીનો એનો જ છે, ચૂપ રહેવાનો છે. કોઈ સામેથી મલાઈ આપે કે ગમે ત્યારે ચૂંટણી વખતે એનો યુઝ કરી લઈશું એટલે અત્યારથી આપવા માંડે, આવું બધું કારણ હોય. બાકી કોઈ આ લોકોને એક પણ રૂપિયો આપતો હોય ને તો એની મનસા એ હોય જ નહીં કે એને એડવર્ટાઇઝ કરાવી છે. એટલે આ જગદીશભાઈ ભેરવાઈ ગયા છે, અને આગળ દીર્ઘાયુ વ્યાસ પણ ભેરવાયેલો અત્યારે છે. એની તો સાબિતી મળી, એક જણા પાસે 10 લાખ રૂપિયા માગતો હતો, માગેલા હતા, લીધેલા જ હતા, કંઈક કેસનું આમ તેમ કરવાના, તો એમાં એ ભાઈ ભેરવાઈ ગયો છે. એની પણ આ લોકોએ ન્યૂઝ ચલાવેલી નહોતી. એટલે આ પ્રશાંત દયાળનું ફલાણું છે, કોઈક ન્યૂઝ જે ગાંધીજીએ શરૂ કરેલું, એ અત્યારે એ નીચ કક્ષાએ પહોંચાડી દીધું છે. એનું નામ ચડાવી દીધું, બોલો, એનું નામ ચડાવી દીધું. એને શરમે ના આવી કે પ્રશાંત દયાળ ફલાણું, નવજીવન, હા નવજીવન, અને પાછળ એનું નામ પણ ચલાવે. તો ભાઈ તું નવજીવન રાખ કે તારું નામ રાખ? તું નવજીવનમાં કામ કરે છે એમ રાખ ને ભાઈ, તારું નામ હું કેમ યુટ્યુબમાં બધે ચડાવી દીધું છે? આ બેઈમાની છે. આ બેઈમાની એ ગણે નહીં, આને બેઈમાની ના ગણે. એમ કે હું ઈમાનદાર છું ભાઈ, તું તારું નામ કરવા માટે આ બધો છે ને ધખારો કરે છે, અને કોંગ્રેસની સરકાર બનાવવા અને આપિયાઓની સરકાર બનાવવા મહેનત કરે છે. બાકી કોઈ તને ગુજરાતનું સારું હોય તો કર ભાઈ. આ જગદીશ મહેતા જેવાને બેને કહું ક્યાં તારી પત્રકારિતા બતાવી દે. દાઉદની ખોદીને કાઢતો હતો તો ભાઈ અહીંયા તો આ રાજકોટ જ છે, નજીકમાં છે અમદાવાદથી રાજકોટ. ખોદીને કાઢ જગદીશનું, કાઢ. એવા જેટલા પણ પત્રકારો છે ખંડણીખોર, એમ પાછા કે અમુક હોય છે, હું નથી, અમુક હોય છે એવા ખંડણીખોર. વાહ ભાઈ વાહ, તું નથી, બીજા બધા ખંડણીખોર. આ નીચ કક્ષાના પાછા એવું ભરાવે કે અમુક હોય છે એવા ખંડણીખોર, અને એમ કરીને કહેવા માંગે અમે નથી અમાના. તું જ ભાઈ સૌથી પહેલો છે. એવા અમુક હોય તો પહેલું તારું કર્તવ્ય જે છે કે તું આવા ખંડણીખોરને બહાર કાઢ અને એ લોકોને બેનકાબ કર. પણ આ નીચ કક્ષાના કોઈ એવું કામ નહીં કરે. એટલે આ હતો અનસ્ક્રિપ્ટેડ આપણો વિડીયો દોસ્તો.
અહીંયા કોઈ તૈયારી નથી કરી. આ બધું ચાલતું હતું એ મને ખબર ઓછી હતી, પણ જગદીશનું આટલું આવ્યું એટલી જ ખબર હતી કે ભાઈ ઓડિયો એ સાબિતી માગતો હતો ને તો ઓડિયો આવી ગયો છે એનો. એટલે હવે ભાઈ જે હોય ને, હવે કે મારી ચેનલ પર હું બધાને બે નકાબ કરીશ, પણ એટલું યાદ રાખજો જગદીશભાઈ, સાબિતી સાથે કરજો. જે પણ કરો એ સાબિતી સાથે કરજો. બાજારું મીડિયાવાળા પત્રકારિતા નહીં કરતા. ભલે આપણે ઓછું ભણેલા છીએ, હું પણ નાપાસ થયેલો છું, એ પણ બહુ ભણેલા નથી, તો પત્રકારિતા કે ના થઈ શકે એ બધું જરૂરી નથી. પત્રકાર તો કહેવાય જ, પણ સાબિતી સાથે કરો. આવી વાર્તાઓ, ડાયરા પત્રકારિતા બંધ કરી દો. સાબિતીવાળી પત્રકારિતા ચાલુ કરી દો તો એકાદ માર્ક્સ આપવાનું અમને મન થાય. એવી પત્રકારિતા શરૂ કરી દો. બાકી જેટલા પણ ગુજરાતમાં યુટ્યુબરો જે પોતાની જાતને પત્રકારિતા કહે છે એ બધાને 0 માર્ક્સથી વધારે આવે જ નહીં. પત્રકારિતાના નામના એને 0 માર્ક્સ આવે. ભાઈ તું પત્રકાર નથી. આ બધા જ ઠસાઈ લો પોતાની જાતને પત્રકાર કહેવાનું પહેલાં તો બંધ કરો. અને જો ખંડણીખોરો બીજા છે, રમે નથી એવું કહેવું હોય ને તો જે બીજા છે ને એને પકડીને સામે લાવો કે આ લોકો પત્રકાર નથી અને કહેવાય છે પત્રકાર, અમે પત્રકાર છીએ એવું પછી તો કહી શકો તમે. એક પણ પત્રકારે ખંડણીખોરને ક્યારે કાઢ્યા? અને પાછા કહેતા હોય છે કે ખંડણીખોર હોય છે, અમે નથી, આવું કહેતા હોય છે. તો શરૂ કરી દો. તમારે ધોવાનું પહેલાં તમારું આંગળું પહેલાં સાફ કરો, પછી બીજે બધે સરકારનો વિરોધ ને એવું બધું કરજો. પહેલાં તમારા ઘરમાંથી છે ને સફાઈ અભિયાન ચાલુ કરી દો, એવી નમ્ર વિનંતી છે. બાકી ભૂલચૂક માફ કરજો. જગદીશભાઈ સાથે આપણે કોઈ જ એ નથી, આપણે એમને વિરુદ્ધ કોઈ વિડીયો બનાવવા માગતા નથી, પણ એમના એવા કાંડ આવી રહ્યા છે તો જોઈશું, આપણે બનાવીશું. હવે આવી ગયા છીએ પાછા જમાવટ કરવા. ચાલો દોસ્તો, રામ રામ.